જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા વોર્ડ નંબર 8માં અમે બધા અહીંયા રહીએ છીએ। આ વખતે અમારા કોંગ્રેસ તરફથી મહેન્દ્રસિંહ કશુભા જાડેજા કે જે યુવા પ્રતિનિધિ છે, અમારા વિસ્તારનો ચહેરો છે। પછી અમારા મહિલામાં અમારા 2 ઉમેદવાર છે જે પોતપોતાના વિસ્તારમાં વર્ષોથી એ લોકો પોતપોતાનું કામ કરે છે। અનિલસિંહ છે એ પોતાના વિસ્તારમાં બહુ કામ કરે છે। અમારા અત્યારે તમે બધા યુવાનો જોઈ રહ્યા છો કે જે લોકો આ જ વિસ્તારમાં નાનાથી કરીને મોટા થયા છે। અત્યાર સુધી તમે અમારા વિસ્તારનો તમે જોશો તો તમને એમ લાગશે કે નગરપાલિકાના કાઉન્સિલરો અહીંયા કોઈ કામગીરી કરી નથી। વર્ષોથી સૌથી જૂની ભુજની સૌથી જૂની કોલોની અમારી આ જયનગર છે કે જે સર્વપ્રથમ કોલોની કહેવાય છે। આજ દી સુધી કોઈ દિવસે પાણી અઠવાડિયામાં આવે, 10 દિવસે આવે, કોઈ દિવસ ટાઈમ ટુ ટાઈમ પાણી નથી આપતા। ગટરની પર તમે જોશો, હાલ તમે જોશો તો ગટર તમામ કામોમાં એ લોકોએ ભ્રષ્ટાચાર હોય એવું લાગી રહ્યું છે। રોડ તો જયારે પંચાયત અત્યારે બન્યા છે એના પછી એક વાર રોડ બન્યા નથી। નગરપાલિકાની હજી 3જી ટર્મ છે કે અમારા વિસ્તારના કોઈ પ્રતિનિધિને આપતા નથી બીજેપી વાળા। વોટ લેવા છે પણ પ્રતિનિધિ આપવા। એટલે અમે નક્કી કર્યું છે કે અમારા યુવા પ્રતિનિધિ તરીકે અમારા વિસ્તારના અમે મહેન્દ્રસિંહને અમે આગળ કર્યા છે। એમની જે ટીમ છે એ ટીમને અમે આગળ લઈ અને લોકોને એમ કહેશું કે તમને જ્યારે સતત કામની જરૂર પડશે ત્યારે અમારા ઊભા જશે। તમે કોલ કરજો, કોલની જરૂર નથી, ખાલી અમને ખબર પડવી જોઈએ કે તમારો કામ શું છે એ થઈ જશે।